જો અમારી દીકરી છે અને કોલેજ કરેલી છે અને રસોઈ બધું આવડે છે એમ, એને કોઈ આમ લાગે મોડર્ન પણ ઘરેલું છે. તો સારું, આમ જોતા તો એવું જ લાગે તમે કીધું એવું મોડર્ન ભણેલી ગણેલી, પણ અત્યારે એવું છે ભાઈ, જો ભણતા ગણતા હોય એટલે આ દીકરીઓને રસોઈ ઓછી આવડતી હોય, પણ તમારી દીકરીને આવડે છે એટલું સારું છે. પણ બેટા તારું નામ શું છે? જીજ્ઞા. અને આ મારો દીકરો, અને એને સારી સરકારી એવી નોકરી છે મારી. આ સરકારી નોકરી તો સારું કહેવાય. પગાર એ સારો છે, 1 લાખ રૂપિયા જેવું છે. ઓહો, સારું સારું. પણ એમાં સરકારી નોકરીમાં પાછું ફેરબદલી બહુ થાય ને, આ શહેર છોડીને ઓલા શહેરે જવું પડે. ભાઈ તમને એકલા પડી જતા હશો તમે તો? ના ના, એવું તો કંઈ નથી, અત્યાર સુધી તો થઈ નથી, પણ કદાચ ભવિષ્યમાં થવાની શક્યતાઓ ખરી. પણ વાંધો ના આવે, સારું છે, મારે અહીંયા જ છે પોસ્ટિંગ. પણ તમારા ઘરમાં તમે બે જ છો, બીજું કોઈ નથી? નહીં નહીં, છોકરોને બહુ છે, પણ એ બહુના પિયર ગયા છે અચ્છા, હા. આટો મારવા માટે. આ તો હવે જો ભાઈ, સારું કામ હોય અને ધર્મના કામમાં હું કામ મોડું કરવું જોઈએ? બધું મહેમાન આવે છે તો આવવા દો, છોકરાઓ આવશે પછી પાછા મળી લે તમને. પણ મેં તો તમે બે એકબીજાને પસંદ કરી લ્યો અને રાજી હોવ તો પછી હું કહું એટલે મારો દીકરો ના ન પાડે. તો વાંધો નહીં, નકર વળી પછી તમારા દીકરાને એમ થાય કે ભાઈ હું જોઈ લઉં. હા, એ તો ભલે, વાત આગળ વધારી એમ. એ તો એકાદ વખત આવી જાય એવું લાગે તો, વહુ ને દીકરો બે તમારા ઘરે. અને અમારે તો અમે મા દીકરો બેસ થઈ. મારા પપ્પા તો હું નાનો હતો ને ત્યારે જ તે ઈશ્વરના ધામમાં જતા રહ્યા. મારા મમ્મીએ જ મને પાળી પોષીને મોટો કર્યો છે, મને ભણાવ્યો, ગણાવ્યો અને પગભર કર્યો. મારે પણ એવું જ છે, જેમ તમે કહ્યું ને એમ. તમારે તમારા પપ્પા નથી, મારે મમ્મી નથી. મારી મમ્મી પણ નાનપણમાં જતા રહ્યા હતા અમને છોડીને, અને અમને અમારા પપ્પાએ માનો બાપનો બધાનો પ્રેમ આપીને ઉછેર્યા છે. હા ભાઈ, આ તો જીવન છે ભાઈ. અને આપણા દંપત્ય જીવનમાં ક્યારે તિરાડ પડે ને ક્યારે ભગવાન પાત્રને છીનવી લે એ કંઈ કહેવાય નહીં. તેમ છતાં જો ભાઈ, એકલા પંડે છોકરાને મોટા કરવાના એ અઘરું તો છે જ, એમાં બાયુમાળા હોય ને તો વધારે તકલીફ છે. હવે જો તમારા મમ્મીએ સંઘર્ષ ખૂબ કર્યો છે, હવે મારી દીકરી કદાચ તમને પસંદ કરે, વહુ બનીને તમારા ઘરે આવે તો એમને રાહત થાય. જો એ તો બધી નસીબની બલિહારી છે, પણ જો તમારે કદાચ તમારા દીકરાને વહુની રાહ જોવી હોય તો આપણે પછી ગોઠવીશું, એનો કંઈ વાંધો નથી. ના ના, એ તો હવે આમે તમારા ઘર ખોડા જોવા આવવાનું હોય એટલે એ આવી જાય. એ બાને આમાં કંઈ બહુ આજે સાંજે આવી જ જવાના છે. ઠીક છે, તો વાંધો નહીં, જો તમારી ઈચ્છા હોય તો તમે પાછા અમારા ઘરે આવીને જોઈ જાજો ઘર ખવડા. આમ તો બપોર પછી જ આવવાના હતા, બસ કે મોડું થયું છે થોડું ઘણું, કંઈક મહેમાન આવ્યા હોય ને એટલે. અત્યારે આમ પણ ટ્રાફિકની સમસ્યા છે એટલે કદાચ લેટ ગો થાય, આવી જશે સમય. હા, બાકી તમારે જમીન છે ગામડે કંઈ થોડી ઘણી? કે છે અમારે ગામડે 30 વીઘા. હા, પણ અત્યારે જો વાવવા કોઈને જ જવું, આ તો શું છે, આપણે ખાલી માહિતી મેળવવાની હોય. બાકી આ છોકરાઓને હવે કંઈ ખેતીવાડી કરતા આવડે નહીં કાંઈ. એ અમે ત્યાં ફાર્મે આપેલી છે જમીન, અમારા ગામના એક છે એ બધા જમીન વાવે, વર્ષે જે ઇન્કમ થાય એમાંથી 33% ભાગ અમને આપી દે, એવી રીતનું એને આપેલી છે. પણ તમારે ગામડે જમીન કે એવું કંઈ ખરું? અમારે તો છે, પણ હવે જો ભાઈ અમે હવે કાઢ નાખવાની થાય જમીન, અમારે બહુ રાખવી નથી. કારણ કે શું છે, ખારા પાટમાં જમીન હોય કે ઉગે નહીં, અને ફાર્મમાં આપી તો કાંઈ કોઈને લેવું નથી, અત્યારે કોઈને મહેનત જ નથી કરવી. તો પછી દીકરા દીકરીની ઈચ્છા હોય તો વાત કરવા મોકલીએ. હા, હવે જુઓ ભાઈ, આ તો શું છે, અત્યારે જોઈ લીધા પ્રત્યક્ષ, અને થોડાક વિચારો મળતા હોય, થોડી કંઈ વાતોચીતો કરી લઈ અને એકબીજાના શોખ વિશે પૂછી લઈ, અને જીવનમાં પોતે કેવા લક્ષ્ય ધરાવે છે, શું કરવું છે, કેવા સપના છે એ લોકોના, એ બે ભેગા મળીને એકબીજાને વાત કરી લઈ અને અનુકૂળ આવતું હોય તો પછી આપણે આગળ વધવાનું થાય. હા, તો એમ જ હોય ને. બેટા, બે જણા મળી લો, વાતચીત કરી લો. જાઓ તમે. તમારું નામ ખૂબ સરસ છે. થેન્ક યુ.
નામ મારા પપ્પાએ રાખ્યું. મારું નામ તો મારા ફઈએ રાખ્યું હતું. તમારું નામ તમારા પપ્પાએ રાખ્યું? હા, મારા નામની તો બહુ લાંબી કહાની છે. મારું નામ મારા પપ્પાને જીજ્ઞા રાખવું હતું, મારા મમ્મીને ખ્યાતિ રાખવું હતું, મારા કાકીને ખુશ્બુ રાખવું હતું અને મારા ફઈને ખુશી રાખવું હતું. ઓહ, એટલે તમારા નામ આટલા બધા છે? ના, પછી નામની ચિઠ્ઠી નાખી હતી ચારેયના નામની, મારા પપ્પાના, મમ્મીના, કાકી અને ફઈના નામની, કે જેનું નામ બહાર આવે ને જે ચિઠ્ઠી એ નામ આપણે રાખશું. તો જીજ્ઞા નામ આવ્યું. સરસ, સારું કહેવાય. આખરે તમારા પપ્પાની જીત થઈ ગઈ ને કે તમારું નામ જીજ્ઞા રાખ્યું. આમ પણ બાપને સૌથી વધારે વાલું કોણ હોય છે? દીકરી. અને દીકરીને સૌથી વધારે વાલો તો કે એના પપ્પા. તમે ભણીને આગળ શું કરવા માંગો છો? કંઈ વિચાર્યું છે કે? હા ના, હજુ કંઈ વિચાર્યું નથી. જોઈએ કે ઓનલી ફોર હાઉસવાઈફ રહું, કોઈ સારી જોબ મળે તો જોબ કરું. મેં એવું નક્કી કર્યું છે કે જ્યારે મારા મેરેજ થશે અને મારા સસરાવાળા લોકો જે કહેશે ને એ કરીશ. જો એ લોકો કહેશે જોબ કરજે, છૂટ આપશે તો કરીશ, બાકી હાઉસવાઈફ થઈને રહીશ. જો ભવિષ્યમાં આપણા લગ્ન થાય તો મારા પરિવાર તરફથી તો બધી છૂટછાટ જ રહેશે. તમારે જોબ કરવી ના કરવી એ બધું તમારા પર ડિપેન્ડ છે. જો તમે જોબ કરવા માગતા હોય તો કરી શકો છો, અને ના કરવી હોય તો પણ કંઈ વાંધો નથી. પણ તમે બહેનભાઈ બે જ છો? હા, અમે બહેનભાઈ બે જ છીએ અને ભાઈના તો મેરેજ થઈ ગયા છે, 3 વર્ષ થયા છે. સરસ. તમારા ભાઈ શું કરે છે? ભાઈ કંપનીમાં છે, એકાઉન્ટનું કરે છે. સરસ, સારું કહેવાય. એટલે આમ તો ફેમિલી બધું વેલ સેટ જ છે. હા, વેલ સેટ જ છીએ. એટલે તમારા ઘરે આ છેલ્લો પ્રસંગ જ છે મેરેજ થાય તો, બરાબર ને? સારું કહેવાય. નામ પણ અમારે ત્યાં પણ એવું છે, મારા મમ્મી અને હું. મારે નથી બેન કે નથી ભાઈ. હા, જોકે અમારે છેલ્લો પ્રસંગ ના કહેવાય. હા, હજુ તો મારા ભાભીનું શ્રીમંત બાકી છે, એટલે જો મારા મેરેજ પછી એમનું શ્રીમંત થશે તો છેલ્લો પ્રસંગ એ કહેવાશે. એ વાત બી બરાબર છે, એ વાત બી તમારી સાચી છે. ઠીક છે, તો તમારે બીજું કંઈ મને પૂછવું હોય તો પૂછી શકો છો. ના, મારા પપ્પા પૂછી લેશે ને જે પૂછવું હશે, કારણ કે મારા પપ્પાને જે ઠીક લાગે એ મારા પપ્પા કરશે. જો તમારે મને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. આમ તો બધું પપ્પા છે એ તમને પૂછી લેશે, આગળનું કંઈ મારા ભાઈ પૂછશે. હા, પણ એક સવાલ મારે તમને કરવો છે. જો જે હોય સાચે સાચો જવાબ આપજો મને, પણ એક મનની શાંતિ માટે, કદાચ ભવિષ્યમાં આપણું નક્કી થાય તો એટલા માટે. હા, પૂછો પૂછો, તમે ગમે તે વાત પૂછી શકો છો. જો ખોટું ના લગાડતા, તમારી લાઈફમાં કોઈ છોકરી છે કે કોઈ છોકરી હતી પહેલાં કે એવું કંઈ? જુઓ, કદાચ હું તમને કહીશ તો તમને ખોટું લાગશે, પણ મારા પપ્પા ગયા પછી મારા પર ઘરની જવાબદારી નાનપણથી એટલી હતી ને કે આ બધી વાતોમાં સમય જ ના મળે. ભણવા ગણવાનું પત્યું હોય એટલે સીધી જોબ, કારણ કે મમ્મીની જવાબદારી સૌથી મોટી મારી માથે. મમ્મીએ મારો ઉછેર જ એ રીતે કર્યો હતો ને, એટલે હું એને ક્યારેય દુઃખી કરવા નથી માગતો. અને એક વાત હું તમને ચોક્કસ કહી દઉં છું, કદાચ આપણા મેરેજ થાય ને તો પણ હું મારા મમ્મીથી ક્યારેય અલગ થવાનો નથી. એટલે તમે એ પણ વિચારી લેજો, કારણ કે હું મારી માને ક્યારેય છોડી શકીશ નહીં. ક્યારેય નહીં, એ વસ્તુ હું ક્યારેય ના કહી શકું, કારણ કે હું મા વગરની મોટી થઈ છું. એટલે માના પ્રેમ માટે તો હું પહેલેથી તરસતી હતી. અને જેણે કોઈ દિવસ માનો પ્રેમ જ ના જોયો હોય અને એ છોકરીને માનો પ્રેમ મળે તે થોડી એને મૂકવાની વાત કરે. કારણ કે એક મા અને એક એનું સંતાન અલગ થાય ને તો એના મા ઉપર ને સંતાન ઉપર શું વીતતી હોય ને એ મારાથી વધારે કોઈ જાણતું નથી. ગમ્યું, આ તમારી વાત મને બહુ ગમી. તો હું તમારા તરફથી મારા માટે હા સમજુ કે ના? મારા પપ્પા જે સમજે, મારા પપ્પા જે કહે, હા. જો હું હા પાડું અને મારા પપ્પાની ના હોય ને તો હું હા ન પાડી શકું. અને કદાચ મારી ના હશે ને મારા પપ્પા એમ કહેશે ને કે અહીંયા લગ્ન કરવાના છે તો છોકરો મને નહીં ગમતો હોય તો રસ્તા મોઢે હું કરી લઈશ. જુઓ, લાઈફ સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ. હું તમને ગમું છું કે નહીં, અને કદાચ તમને ના ગમતો હોય, તમે ના પાડી શકતા હોય તો મને કહી શકો છો. હા, ના એવું નથી, તમે બહુ સારા છોકરા છો. ઠીક છે, તો હવે આપણે જઈએ. તમે મને ના કહ્યું કે હું તમને ગમું છું કે નહીં? કહેવાની જરૂર નથી, તમે કદાચ મારી આંખોમાં જોઈ શકો છો કે મારા ચહેરા પર વાંચી શકો છો. મારા તરફથી તો ફૂલ્લી હા છે, વાત તમારી હતી. મારે તો હા જ છે, પણ હવે મારા પપ્પા જે કહેશે. તો આપણે જઈએ, ચાલો. હા, જલ્પા. હા, આપણે
ઘરે જવું પડશે તાત્કાલિક. કેમ? આ પપ્પાનો ફોન આવ્યો હતો ને એટલે. પણ શું પણ વાત તો કરી હશે ને ફોનમાં કે એમને એમ કહી દીધું? આ જીજ્ઞાને જે છોકરો જોવા આવવાનો હતો ને એ છોકરોને એના મમ્મી જોવા આવ્યા હતા અને બંને એકબીજાને ગમી ગયા છે. પપ્પાને ઠેકાણું ગમે છે તો લગભગ પાક્કું થઈ જશે તો બોલાવ્યા છે. એ છોકરાનો ફોટો હે તમારી પાસે? ના. મોકલો પપ્પાએ ફોટો. ના મારી પાસે તો નથી પણ ઘરે જઈને આપણે એના ઘર ખોડા બધું જોવા જવાનું છે, મકાન ને બધું. મેં કીધું તું ત્યાં કોઈને ન ગમ્યું. કેટલું સરસ ઠેકાણું ગોઈતું તું ને એ અમારા સગામાં હતું એટલે છોકરાની મને ખબર હોય ઈ છોકરો કેવો છે, કેવો કમાવ છે, એની ઇજ્જત કેટલી છે. મેં તમને બધી વાત કરી નાખી હતી કેવો હીરા જેવો છોકરો હતો. ક્યાં ન ગમ્યું ને અહીંયા ગમે છે. મારી હાજ હતી ને જલપા, મેં થોડી વિરોધ કર્યો હતો. આ તો જો જીજ્ઞાને ફોટો બતાવ્યો હતો તો એમને છોકરો ન ગમ્યો અને પપ્પાને જીજ્ઞાએ ના પાડી એટલે પપ્પાએ ના પાડી. બાકી મને કોઈ પ્રોબ્લેમ ન હતો. બેન બહુ ન્યા નમણા છે એ તો ખબર છે મને. અરે પણ એમાં બેનની ક્યાં વાત આવી? આપણે તો મૂળ જોવાનું શું હોય? બેનની ખુશી જ ને. તું કે ત્યાં થાત તો તું પણ ખુશ થાત, હું સમજી શકું છું. પણ અહીંયા બેનને છોકરો ગમી ગયો છે તો આપણે તો એની ખુશી જ જોવાની હોય ને. શું ખુશી? કાંઈ જોયું નહીં હોય. એમને ગમી ગયો છે. એના કરતાં હાથ ઠોકે આ કેટલું ઠેકાણું સરસ હતું પણ કોઈને કદર જ નથી. હા સમજી શકું છું કે તારા મામાનો છોકરો હતો, બહુ સારો હતો, પરિવાર સારું હતું. પણ જ્યાં સુધી છોકરો છોકરીને ન ગમે અને છોકરાને છોકરી ન ગમે ત્યાં સુધી એ ગમવાનું ન જોવાનું હોય. હા, છોકરાની ઇજ્જત આબરૂ જોવાની હોય, એના ગુણ જોવાના હોય, એનું નામ કેટલું છે ઈ જોવાનું હોય, હંધુય જોવાનું હોય. હા વાતું કરે તી. તારી વાત એકદમ સાચી છે. પણ જ્યાં સુધી છોકરા છોકરીનો મન મેળ ન હોય અને મળે નહીં ત્યાં સુધી કેવી રીતે પાક્કું કરી શકાય? કેવી રીતે પાક્કું કરે? કોણ જાણે કેવો છોકરો હોય છે ને કોણ આવ્યું હશે વાહેથી જોવા, કોને ખબર. ને એમને પાછા બેન ત્યાં મળવાય મોકલી દીધા. અરે પપ્પાની પસંદગી હોય તો એમાં થોડી ના પાડવાની હોય. કંઈક સમજી વિચારીને જ હા પાડી હશે ને, હું એમ કહું. સમજી વિચારીને. આ અજાણામાં ક્યાંય પડાય જ નહીં. તમને શું ખબર પડે? પપ્પાને સમજાવે જીરીક કે ક્યાંક જાણીતું હોય ને હાવ નજીકમાં હોય ને ત્યાં પડાય. કાલ સવારે કઈ થયું ને દુઃખ બુખ પડ્યું તો આપણે છે ને વાત કરવા થાય ને આપણે હટ દઈને ઊભા રહીને બે સામેવાળાને શબ્દ કહી આપણે. હા એ પણ છે. તું તારી જગ્યા પર રાઈટ છો. પણ હવે આજે સગપણનું નક્કી થઈ ગયું છે તો પપ્પા પણ રાઈટ છે એની જગ્યાએ. તો શું કરશું? જવું તો પડશે જ. આપણા ઘરે પ્રસંગ છે. પ્રસંગ એટલે નક્કી એ કરી નહીં? એટલે એમ નક્કી નથી થયું, આપણે જોવા જવાનું બાકી છે હજુ. તમે એમ કહો છો પ્રસંગ છે પ્રસંગ તો પણ નક્કી છે જો તો મારાથી છુપાવતા નહીં હો કાંઈ. કઈ વસ્તુ હું તારાથી આજ સુધી છુપાવ્યું ને મારી હિંમત એવી કેમ ચાલે કે તારાથી કઈ છુપાવું? આ જેવી ફોન આવ્યો પપ્પાનો અને મેં મૂક્યો ફોન સીધો તારી પાસે આવી ગયો. હા, બહુ સારું કામ કર્યું. હા, હવે શું કરવાનું? જવાનું છે તો કેમ થશે? અત્યારે જવું છે કે અત્યારે ને અત્યારે ગોઠવવાનું છે બધું? અત્યારે જવાનું છે એની ઘરે ના? તો નિરાત રાખો ને. જા હું એટલી બધી ઉતાવળ છે. હા તો કઈ વાંધો નથી, મને ઉતાવળ નથી. આ તો મને એમ થયું કે તને જાણ તો કરવી પડે ને. હા, તમને ઉતાવળ હોય ને તો તમે નીકળો. ના ના એવું કઈ નથી. તને લઈ વગર થોડો જાવ. પછી તું અહીંયા ને અહીંયા રહી ગયું હોય તો હું તો ત્યાં એકલો પડી જાઉં ને. રોક જ, મારા મા બાપનું ઘર છે. એમથી હું એકલો પડી જાઉં ને. અને ગામમાં પછી બધા એમ કે તારી બાઈ તો રીહામણે હોય ગઈ એમ કે. હા તો સાંભળી લેવાય. એવું થોડું સાંભળે. આપણે કઈ બાયધા ન હોય, બોલ્યા ન હોય ને તું અહીંયા રોકાઈ જા થોડું ચાલે. એટલે અમાર માવતરને ત્યાં રોકાવાનું ને એક વખત દીકરી હારે વહી ગઈ એટલે. એટલે આપણે તો અઠવાડિયું રોકાવા માટે જ આવ્યા હતા પણ આ જરીક વાત આવી ગઈ એટલે. જ્યારે હું અહીં રોકાવા આવું ને ત્યારે જ પપ્પાને કાંઈક ને કાંઈક આવી જાય કામ. હા થઈ કે મને છે ને અહીંયા રહેવા ન દેવી હોય ને એટલે. પપ્પા પણ બહુ ખોટું કરે છે ખરેખર. આ જ્યારે મારી બાયડીને એના બાપાને ઘેર રોકવાનું હોય ને ત્યારે જ હું કામ બધા કામ કાઢતા છે. પપ્પાને કઈ ખબર જ નથી પડતી કેવા છે હાવ. બસ બસ હવે ખોટા આ બાજુ મસ્કા મારોમાં મને સારું લગાડ. મને બધી ખબર પડે છો. હા, તમે એમ ન સમજતા. ખબર પડી ગઈ? હા પડી ગઈ. હું કરો છો? હાલો હવે. વાર છે જવાનું, નથી જવાનું. આમ નથી જવાનું, આમ મારા ઘરે. કેમ એકલા એકલા દાંત કાઢો છો? હે હવે તો અરખાવ જ ને. હે કેમ? હવે આપણે છોકરી જોવાઈ ગયા હતા તો એને હગાઈ નથી કરવાની?
કરવાની છે ને તો પછી એટલે હું તો હવે સપના જોવા મળી છું આમ એ મારે હોવ આવશે ને મારે કામ માથેથી કામ ઉતરી જાય પછી તો હું જાત્રાએ જાય મંદિરે જાય ને એટલે કે હવે ફાઇનલી અંજુબેન ને છોકરાની વહુ આવી જશે. હવે અંજુબેન વહુમાંથી સાસુ બની જશે. એટલે હવે એનો સાસુનો પાવર બતાવશે, વહુ ઉપર ઓર્ડર ચલાવશે. હે એટલે જ ને. અને મારે ટ્રેનિંગ જુઓ, નહીં લેવી પડે. હું તમને એક વાત કહી દઉં હો. હું મારી ઘરવાળીને કાંઈ કહેવાનું નહીં, એક શબ્દ એને કહેતા નહીં. આવ્યા પેલા લે હજી તો આવા દે. મારી ઘરવાળીને કઈ નહીં કહેવાનું. પણ એમ નહીં, આ તમારા સાસુઓના ઝઘડા થશે તો મારે બધું સમાધાન કરાવવું પડશે ને પાછું. એટલે હું તૈયારી કરી રાખો ને બધી. તમે સાસુ ઝઘડશો કે નહીં, પછી હું વચ્ચે આવીશ ને, ઓલા કહેવાય ને કે હોડી વચ્ચે હોપારી થઈશ ને હજી હું. એ તો બધી તૈયારી રાખવાની. ઉડી વચ્ચે હોપારી થવાની, સેન્ડવિચ એ મારી રાખવાની. માં હું મજાક કરું છું. હું તો જો મારો પાવર બતાવે, ઓર્ડર એ કરે, પગ આમ દબાવવાનું કે, ના, સેવા કરવાનું ઈ કે. મારી ઘરવાળીને તમારે એક શબ્દ કહેવાનો નહીં હો. એ આવીને આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, બીજું કાંઈ નહીં કરે. તો સમજાણું? આ એટલે ઘરના કામ કોણ કરશે હે? તાર માં? અરે 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 હજી તો આવ્યા પેલા જ ઘરવાળી તો અમે શું હતા? મજાક કરું છું મમ્મી. આ હું તમારે- મજાક જ કરું છું. એટલે તમે મજાક કરતા આવડે? હા, તો કાંઈ વાંધો નહીં. હવે તમે આવે ને એટલે તમારે તમારો સાસુનો પાવર બતાવી દેવાનો તમારે. બસ હું કાંઈ મારે નહીં બોલું. ભાઈ કાંઈ બટા પાવર બતાવવાનો છે. પાવર બતાવીને ક્યાં જાવું છે? અરે મારી માં, મને ખબર છે કે તમે કેટલા ભોળા છો. તમે ક્યારે કોઈની સામે ઊંચા અવાજે બોલતા નથી. તો મારી ઘરવાળીને તો દીકરીની જેમ જ રાખવાના છે. રાખવું જ ને હવે હે? હમ. મારે જો આગળ પાછળ કોઈ છે, તમે સેવો હવે જે છે ઈ. પણ મને એક વાત કહો, હું? તમને છોકરી ગમી ને? અરે મને તો બહુ ગમી હો. આમ કેવી કાચની પુતળી છે. આમ થાય કે જોયા જ કરી આમ બોલે તો કેવું મીઠું મીઠું બોલતી. તો આમ ધીમે ધીમે બોલતી કા ઉસાવાસી નથી બોલતી. એ અત્યારે ઊંચા અવાજે ન બોલે. એ અત્યારે તમારા છોકરાની વહુ થઈને આવી નથી ને, વહુ થઈને આવશે ને પછી હાવ છે ને કૂતરા આંધળાની જેમ બાજશો. હું બાજવી ભાઈ જો મને એ ભણેલી ગણેલી છે ને એટલે મને એ સમજેલી હોય ને એવું લાગતું હતું. આ મમ્મી મને એક વાત કરતી હતી હું કે મેં એને પૂછ્યું કે લગ્ન પછી શું વિચાર કરવાનો, કે તમારે આગળ જોબ કરવી છે? તો કે તમારા સાસરાવાળા જેમ કહેશે ને એમ હું કરીશ. કહેશે જોબ કરવાનું, જોબ કરીશ. ના પાડશે તો હાઉસવાઈફ કરીને રહીશ. તો મેં તો કહ્યું છે કે તારે જે કરવું હોય તમ તારે, તને છૂટી છે, અમારા તરફથી કોઈ બંધન નથી. અને મારા મમ્મી તને ક્યારેય કંઈ કહેવાના નથી. કારણ કે મારા મમ્મી છે ને ભગવાનનો માણસ છે. મેં તો એવું બધું કહી દીધું છે. હા તો ફીર ક્યાં વાંધો. જો આ મારા કર હાલશે ને ત્યાં સુધી કરે, જ્યાં સુધી થાય ત્યાં સુધી કરે. પછી જો નહીં કામ થાય ને પછી હું કે અરે 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 મમ્મી, તમારે કામ કરવું જ નહીં પડે. એને મને પહેલા જ કહી દીધું છે કે મેં છે ને નાનપણથી હતી ને ત્યારે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા હતા. હા હા એટલે મારા મમ્મીને તો મેં જોયા નથી. મને એક માનો પ્રેમ મળી રહેશે ને એટલે મેં પણ કહ્યું મારા મમ્મી તને માનો પ્રેમ આવશે તો કે હું મારા સાસુને એક પણ કામ નહીં કરવા દઉં. હું બધું ઘરનું કામ કરીશ. અને કદાચ મારે જોબ નહીં કરવી એ થશે તો હું નહીં કરીશ, પણ ઘરે મારા મમ્મીનું ધ્યાન રાખીશ. તમારે હવે એ ચિંતા તો કંઈ છે જ નહીં. તમારે ભાઈ, બહુ શાંતિ રહેશે. ભલે ને જો જોબ કરવી હોય તો કરે, મારી કઈ ના નથી. મારથી થાય એટલું હું કરે ને એવું હોય તો એક નાની મોટી થોડીક કામ વાળી રાખી દેજો. થોડુંક ઈ કરશે ને થોડુંક હું કરે. તમે તારે જો એ થોડીક જોબ કરે. હજી તો તમે નાના છો, નસોરવા હો તો 2-5 વર્ષ જોબ કરી લે ને પછી એકાદું છોકરું બકરું થાય ને પછી વાંધો નહીં. અને આમ તારે થોડોક ટેકો થઈ જાય. મારે પણ મમ્મી, હવે આપણે ખાવાવાળા 3 જણા છીએ, એટલું તો હું કમાઉં છું. લાખ રૂપિયા થોડા આપણે ખાઈ જવાના છીએ. આપણે કઈ જોબ કરાવવાની ગણતરી નથી. ઘર સાચવે ને તમને સાચવે એટલે મારે બધું આવી ગયું. તો જો એની ઈચ્છા હોય ને તારી ઈચ્છા હોય તો નકર હું તો કાંઈ કહેતી નથી. મારે થારું, મારે થથવારો થાય. કાંઈ વાંધો નહીં, લગ્ન થઈ જવા દો, પછી આપણે આગળ વધીએ. હવે એ લોકો જોવા આવે, એનું કામ પતી જાય, ઓકે કરી નાખે એટલે આપણે લગ્નની તારીખ લઈને લગ્ન લઈ લઈ. પછી અને હું કહેતી હતી આ લગ્નમાં આપણે ઓલી ફઈ બોલતી નથી, એને કંકોત્રી દેવી પડશે કે નહીં? આવું છે ને સગાવાલાને આવું હોય જ તે. લગ્ન ટાણે બધાનું સમાધાન થઈ જાય એટલે એ તમે ચિંતા કરો માં. એ તો હું છે ને મામાને લઈને જઈશ ને એટલે એ બધું સમજાવી દેશે એને. અને આમ પણ તમને મામાની તો ખબર જ છે કે મામા જેની સામે બેસી જાય ને તે સમાધાન થઈ જ જાય. એટલે આપણે એટલે કઈ હું યાદ કરાવું છું. મારો વિચાર આવ્યો ને એટલે હું તને કહું છું. કોણ છે હવે દોસ્તારોને ખબર પડે એમ પણ નાનો ફોન હા જા વાત કરી વાત લે કરી લો, હો મમ્મી. હા હા જા જો મારો કૂડો હું અહીંયા મને બોલાવી લીધી છે. ભાભી તમે આવી ગયા? હા આવું જ પડે ને.
તમારા ભાઈ મને પરાણે લઈ આવ્યા, બાકી હજી મારે તો રોકાવું હતું. ઓ કઈ નહીં, થોડા દિવસ પછી તમે જઈ આવજો પાછા. હા ભાભી, મને સુખડી બનાવતા તમે શીખડાવશો? કેમ અચાનક વળી કેમ બધું શીખવાનું મન થયું? હવે તો મારી ઉંમર થતી જાય છે, તો નહીં લાગતું કે મારે બધું કામ શીખવું જોશે, બધી રસોઈ શીખવી જોશે, એટલા માટે. હવે ડાયા ડાયા કેદુંથી થઈ ગયા? લે ભાભી, કેમ આવું બોલો છો? કહું છું ના, આ તો પૂછું છું. બાકી તમારી હેલ્પ કરાવું જ છું ને, મને જે કામ આવડે છે એ કામમાં. હા, હેલ્પ તો કરાવો છો. હા, થોડી ઘણી કરાવો છો, એ કઈ કર્યું ના કહેવાય કામ. ને આ છોકરાનો ફોટો છે કઈ જોવા મળશે? હા ભાભી, આ છોકરો તમને શું વાત કરો, આ સાચે મને તો બહુ ગમ્યું આ છોકરું. જો આવો, આમાં કાંઈ છે નહીં, નહીં રંગ નહીં રૂપ. હાવ ગરીબ લાગે છે મોઢા ઉપરથી ને. અરે ના ભાભી, ગવર્મેન્ટ અધિકાર છે છોકરો, 1 લાખ તો સેલરી છે ને, સરકારી જોબ છે. ગવર્મેન્ટ? હા, ગવર્મેન્ટ અધિકારી છે, સરકારી જોબ છે ભાભી, 1 લાખ મહિને પગાર છે. અને તમને ખબર છે, મને જેવો છોકરો જોતો હતો ને એવો છોકરો છે આ, મારા સપનાનો રાજકુમાર છે, અને એનું નામ પણ રાજ છે. હા, રાજ છે, પણ તમારી ને એની જોડી જામશે ઈ ક્યાં કાયડો ને ક્યાં તમે રૂપાળા. ભાભી, એકબીજાના મન અને દિલ મળવા જોઈએ, રંગરૂપ તો શું કઈ કામનું નથી આપણે. એના કરતાં મેં તમને બેન કેટલી વખત કીધું તું, મારા મામાનો છોકરો સંદીપ છે ને કેવો સરસ છે, તમને હાચવશે આખી જિંદગી, આમ હથેળીમાં રાખશે, આમ 4 વ્હીલ નીચે પગ નહીં મૂકવા દે. ત્યાં સુધીની મેં તમને ગેરંટી આપી હતી કે કંઈ પણ કોઈ દિવસ મામાનો છોકરો સંદીપ તમને 2 શબ્દ કહે ને તો હું એને 10 કહીશ, પણ નો મહિના. ભાભી, માને તમારા મામાનો છોકરો સારો છે, પણ મને ગમતો નથી, અને પપ્પાને ના ગમ્યો એટલા માટે ના પાડી દીધી. હવે તમને તો ખબર છે ને કે મેં નક્કી કર્યું હતું કે જ્યાં પપ્પા કહેશે ત્યાં જ લગ્ન કરીશ. અને તમારા મામાનો છોકરો એ સંદીપ ક્યારેક ક્યારેક બિયર પણ પીવે છે ને. રેવા દ્યો. કોને કીધું? હા, મોટા ભાઈએ. ખોટું બોલે છે હવે, એને શું ખબર હોય? ના, હમણાં તમે શું કીધું કે પપ્પાને ગમ્યો એટલે મેં પાસ કરી લીધો. તમારા ભાઈ તો મને એમ કહેતા હતા કે જીગુને ગમ્યો એટલે પપ્પાએ હા પાડી. એટલે કે પપ્પાએ મને પૂછ્યું કે છોકરો સારો છે, તો મેં પપ્પાને હા પાડી કે હા પપ્પા, છોકરો સારો છે. અને મેં તો નક્કી જ કર્યું હતું ને કે પપ્પા હા પાડે એ જ છોકરા સાથે લગ્ન કરવાના છે મારે. અને આમ પણ તમારા મામાનો છોકરો પપ્પાને પણ નહીં ગમતો ને મને પણ નહીં ગમતો. અને જુઓ ભાભી, તમને ખબર છે કે એમની આદત અમુક 2-3 ખરાબ છે ને, બધા લોકો જાણે છે. કોણ જાણે છે? બધા લોકો જાણે. હવે કોઈ છે ને આ તમને કાન ભંભેરણી કરી છે, તમારું ન્યા ન થાય ને એટલા માટે. મારા મોટા ભાઈ જ જાણે છે, એ તો બહુ સારી રીતે ઓળખતા હોય એમને. હવે એને તંબુરો ખબર પડે, જ્યાં હોય ત્યાં ડબકા જ મારતા હોય. છોડો ને વાતને. હવે હું તો આ ઘરમાંથી જાઉં છું, તમારા માટે તો એ જ મહત્વનું છે ને. પછી તમને હેરાન કોણ કરતા હું જતી રહીશ તો? રેવા દ્યો, કહું છું ત્યાં કરતા નથી. તમને ગમશે તમારા નણંદ વગર? પણ ભાભી, હું એવું ઈચ્છું છું કે મારા લગ્ન અને તમારું શ્રીમંત બંને એકારે થાય. શું બોલો છો? કાંઈ નથી બોલતી. મેં હજી તમને કહું છું કીધું બેન કે જો મારા લગ્ન અને તમારું શ્રીમંત બંને એકારે થવા જોઈએ. મારા ભાભી બહુ ડાયા છે ને, ક્યુટ ક્યુટ છો. રેવા દ્યો, હું શું કહું છું તમને, સાંભળો મારી વાત. હા. હજી કહું છું, હજી કઈ છે ને આપણે મીઠા મોઢા નથી થઈ ગયા, અને હાવ પાકું નથી થઈ ગયું. ને ના પાડી દ્યો. ભાભી, અને મારા મામાનો છોકરો સંદીપ બહુ સારો છે, એની હારે લગ્ન કરી લ્યો તમે. રાજ ગમે છે, મારે રાજ જોડે લગ્ન કરવા છે. અને મેં શું કીધું કે રાજ મને સમજી શકે એવા છે. હા, માન્યું તમારા મામાનો છોકરો પણ સારો છે, હા. ખરાબ નથી, પણ આ મને સમજી શકે એમ છે. મને લગ્ન પછી જોબ કરવી હોય તો કરવા દેશે, મને બધી વસ્તુની ફ્રીડમ આપશે, છૂટ આપશે. અને બીજી વાત કે એમને ત્યાં મને માનો પ્રેમ પણ મળશે. ભાભી, કેટલી મિનિટ મળ્યા તમે? કેટલી મિનિટ મળ્યા? 2 કલાક. 2 કલાકમાં તમે એને માથાથી ને પગ લગીને ઓળખી લીધો ને એના ફેમિલીને ઓળખી લીધું તમે. ભાભી, માણસ છે ને પહેલા પગલે અને પહેલી વાત ઉપર જ ઓળખાઈ જાય છે. હા, કારણ કે અમે લોકો 2 કલાક સાથે વાતચીત કરી, પણ એ માણસ મારા સાથે દૂરથી ઊભી રહીને વાત કરી, મારી પાસે પણ નથી આવ્યો કે મને ટચ પણ નથી કર્યો. એ તો જો કોઈ એને મળતી ન હોય ને, એને લગ્ન કરવા હોય ને એટલે આવું વર્તન કરે, પછી જોજો લગ્ન કરી લ્યો એટલે. મારી માં, તમે નહીં સુધરો. તમારે મને છોકરી બનાવતા શીખડાવી છે કે હું યુટ્યુબ માંથી જોઈને શીખી લઉં? યુટ્યુબમાં જોઈ લ્યો, જાઓ. ભાભી, આવું કરો માને, શીખડાવો ને. મારી વાત માનતા નથી ને પાછા ભાભી ભાભી કરો. મારા વાલા વાલા ભાભી નથી, મારા ડાયા ડાયા ભાભી નથી, નહીં, તો કોના ભાભી છો? કોઈની નહીં. રેવા દ્યો ને, જ્યારે મજાકના મૂડમાં નથી હું. સારું, એઝ યુ વિશ.
હજી સુધી આવ્યો નહીં. ફોન કર્યો હજી એક કરતો ફોન. અરે કેમ વાર બેન લઈ ગઈ? અહીંયા કાપોદ્રા બહુ ટ્રાફિક હતી એટલે તને ખબર છે કેટલું અર્જન્ટ કામ હતું મારે, અને એમાંય તું વાર લગાવે પાછો. ઈ ટ્રાફિકમાં જેટલા હતા ને એટલા બધાય અર્જન્ટમાં હતા. બધાને ઉતાવળ જ હતી. શું કરવું? મારો દોસ્તારે જ્યાં ઉતારીને ગયો. હા એ તો મને ખબર છે હવે. હા જો એક તો આ બધાય નીકળે ને એટલે જ હું કહેતી હતી કે ઝડપથી ના આ બધાય જોઈ જાય. એટલે એવું વળી કયું કામ છે બેન? જો ભાઈ તે મને બેન માની છે ને. અરે તું મારા ગામની છો હે, અને હું એમ કહું કે આપણે હારે ભણતા ત્યારથી હું બેન કહું છું, તો પછી તું મારી બેન જ ને. હા. જો તે ભાઈ મારા કેટલાય કામ કર્યા છે હા. બરાબર, એક એક કામમાં તે મને ના નથી પાડી. હવે છે ને મારી તારી જરૂર પડી છે. કેમ ઘરે કોઈ હેરાન કરે છે? ના આવે હા મારા બનાવી તો નગર હારા છે. ઈ તો હારા છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. હમ. પ્રોબ્લેમ છે ને મારી નણંદનો છે. તારી નણંદ ને તો બેન હું ઓળખતોય નથી. હે? ઓળખતો હોય કે ના ઓળખતો હોય એ નથી જોવાનું, પણ હા. હું જે કહું ને એ કામ તારે છે ને પ્લાનિંગ થી ને ગોઠવવાનું છે ને એ કામ તારે કરવાનું છે. પ્લાનિંગ થી ગોઠવવાનું છે ને એ કામ કરવાનું, એટલે હું કાંઈ સમજ્યો નહીં. જો હા આમાં નણંદ છે ને હા લગ્ન લાયક થઈ ગઈ છે, અને મેં એનું ઠેકાણું છે ને મારા મામાના છોકરા સંદીપ છે ને, હા હા ઓળખે ને તું, હા. એની સાથે કરવાનું કીધું. હવે એનામાં શું ખોટ હતી? એમાં કાંઈ ખોટ નથી, એક નંબર માણસ છે, હારો જ છે. તો મારા સસરાએ મારા નણંદે એને રિજેક્ટ કરી દીધા. ઈ કે મારે ત્યાં નથી કરવું. અને હમણાં છે ને એક છોકરો જોવા આવ્યો તો એના મમ્મીને લઈને, એનું નામ છે રાજ. અને જો ને તો એવો કાયડો ને કાંઈ દેખાવ બેખાવ નહીં ને. મારી નણંદ તો કેવી રૂપાળી છે, જોડી કેવી લાગે. મેં તારી નણંદ ને નથી જોઈ, તો ઉપાધિ છે, નકર મારી ઈ એમ નામ નણંદનો ન ફોટો હોય. બતાવું જો ને તું. હા જો હા આ તો નણંદ બહુ રૂપાળી, શું ધોળી ધોળી. છે ને. હા હવે છે ને એવું કરવાનું છે કે મારા નણંદ છે ને આમ એવા પકડાઈ જવા જોઈએ ને કે તું એવું કંઈક બતાવી ને મારા નણંદનું મારા સાસરિયામાં કે છે ને ગમે ઈ કંઈક એવું કર, મને કંઈક કે મને આમાં છે ને કંઈ હૂતું નથી. હગાઈ થઈ ગઈ છે ને તે કીધું ને હગાઈ કરી નહીં, ઈ હા. તોડાવી છે. આ તોડાવી છે સમજી ગયો હું. તો શું કરશું હવે? મારી વાત સાંભળ બેન. હા. અત્યારે ઈ આ રસ્તેથી આવે જાય હા રોજ જાય છે. બરોબર, તો હવે હું કહું છું હા. કે તું છે ને આ ગમે એને હંતાઈ જાય છે, ઈ આવે એટલે આ તે ફોટો જ દેખાડી જ દીધો છે. જો હજી જોઈ લેજે, પછી મોઢું ભૂલી ન જાતો તું મારા નણંદ. તો જો આ રોંગ નંબર ન લાગી જાય નગર. હા રેડી, એવું હશે ને તો હું તને ફોટો મોકલી દઈશ. કાંઈ વાંધો નહીં. એટલે તું હંતાઈ જાય છે ને ઈ આવે ને એટલે હું આંધળાની એક્ટિંગ કરી આમ 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 કરતો જાય, બરોબર. એટલે અને અત્યારે- એ આવે ને અત્યારની ત્યારે આમ પડવાની કોશિશ કરી, એટલે ઈ મને કહે કે ભાઈ હું છું, બરોબર. એટલે હું કહે કે મારે આમ જવું છે, બરોબર, મારા કાકા આમ રહેશે ને ત્યાં, બરોબર. એટલે પછી એ મને આમ પકડે, હું કદાચ એક વાર જ ખાલી આમ કરું એટલે તારે ફોટો કા વિડીયો ઉતારી લેવાનો. હા એટલે ચક્કરની વાત હા સમજી ગઈ. લે આમ આઈડિયો તો મારા મગજમાં હાલતો તો, પણ મને એમ થયું કે કાંઈ તારી પાસે નવું હોય તો એમ કે આપણે કંઈક કરીએ એમ. નવું તો હું એને ઉપાડી લઉં, ના આવે ઉપાડવી નથી હવે. તો પછી કાંઈ વાંધો નહીં. હવે એનો ટાઈમ થઈ ગયો છે કે હજી વાર છે? ટાઈમ તો હવે કેમ ખબર પડે. શું કરશું? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ઈ આવે આમ આગેથી નજર રાખજે, આ બાજુથી આવશે કે આ બાજુથી? આ બાજુથી આવશે. આ બાજુથી આવશે, બરોબર. તો કાંઈ વાંધો નહીં, ઈ આગેથી હાલી આવતી હોય ત્યાં કહી દેજે, એટલે હું છે ને ત્યાં જાય તું આગે શૂટિંગ ઉતારી લેજે, બરોબર. હું ઘડી કાંઈ બેહું. પણ જો ખબર ન પડે, અને છે ને આ બધાય પ્રૂફ આપણે દેવાના છે હો મારા સાસરિયામાં. કાંઈ વાંધો નહીં. હા એટલે પ્રૂફ તો એવા બનાવાય ને કે કદાચ ઈ ફોટા આ અદાલતમાં જાય ને તોય જજ સાહેબ ઊભા થઈ જાય, બરોબર. એમ તો મારા ભાઈમાં કઈ કમી હા નથી. ઘડીક હું અહીંયા બેઠો છું. દીકરીના લગ્નની કેટલી ખરીદી હોય હે, એક પછી એક વસ્તુઓ. આ 2 મહિના ક્યાં વીતી ગયા ને એ ખબર ન રહી.
શું જોતા હતા કબાટમાં? બસ એ જ કે કાંઈ બાકી તો નથી રહી જતું ને. હા. એ જાન આવતી હોય ને તો દીકરીના બાપને કે દીકરીના ઘરવાળાને કેટલી ચિંતા હોય. હા, બાકી રહી જાય છે ને. શું ઘણું બધું બાકી છે. જ્યારે જાન આવશે તો એ જાનને સાચવશું કેવી રીતે, એ કંઈ વિચાર્યું છે? એ બધું થઈ રહે. હમ? એ બધું થઈ રહે. આપણે પેલા બાબુલાલ છે ને નારોલા, હમ. એનું ફાર્મ છે. હા. હા, તો ત્યાં આપણે છે ને જાનનો ઉતારો આપી દઈશું. અને જો માંડવો આપણે ક્યાં દૂર છે, પછી વરઘોડો લઈને ત્યાં પૂગતા શું વાર લાગે. હા, તમારી વાત તો એકદમ રાઈટ છે. આફ્ટર ઓલ જ્યારે ફ્રેન્ડના કામમાં ન આવે તો ફ્રેન્ડ શું કામના, બરાબર છે ને? નારોલા પરિવાર એટલે છે ને જો નાના મોટા કોઈના પણ પ્રસંગ હોય ને તો ફાર્મ આપતા હોય છે. હા, થોડો સંબંધ હોવો જરૂરી છે. અને સામે છે ને જવાબદારી પણ આપણે નિભાવવી પડે. હા. એ ફાર્મની સાફ સફાઈ પણ એટલી રાખવી પડે. કોઈ બાગ બગીચાને નુકસાન ન થાય, બાળકો ન કરે, આ બધું ધ્યાન રાખવું પડે. હા. તો માણસ છે ને એની પ્રોપર્ટી હોય કે એનું ફાર્મ હાઉસ હોય આપણને વાપરવા દે. હા. આપણે જો નુકસાન કરીએ તો પછી બીજાને પણ એ આપતા બંધ થઈ જાય. અરે પણ તમારો કહેવાનો મિનિંગ એ જ છે ને કે કોઈ પણ વ્યક્તિ પોતાની વસ્તુ આપણને વાપરવા માટે આપે તો આપણે આપણું છે એ રીતે સંભાળીને વાપરવાનું અને જેવું છે તેવું પરત કરવાનું. હા, એવું જ કહેવા માંગો છો ને? વાત તો એ ખરી. હા. પણ હા, દીકરી આ ઘર છોડીને જાય ને તો આપણે તો ઘર આવ સૂનું સૂનું થઈ જાય. ખબર જ હતી પપ્પા મને. તમે છે ને ખોટે ખોટી ગોળ ગોળ વાતો ફેરવો છો. કારણ કે જ્યારે બેનની વાત આવશે ને તો તમારી આંખોમાં આંસુ આવી જશે. સારી રીતે જાણતો હતો. એટલે જ તમે આ ફાર્મ હાઉસ ને સાચવવાનું આ બધી વાતો કરતા હતા. હા, પણ જો આ તો લગ્નની તૈયારીમાં આપણે બધા છે ને મશગુલ થઈ ગયા હોય અને એને ગયા પછી એને આપણું ઘર, ઓસરી, વાડો એના ટહુકા સંભળાયા કરશે આપણને. કે હમણાં આજથી બોલી, હમણાં તો હાથ પાડતી હતી અને મને તો ભણકારા વાગ્યા કરશે કે મારી દીકરી હજી સાસરે નથી ગઈ, એ તો અહીં પિયરિયામાં જ છે. તો શું પપ્પા આ જીજ્ઞાબેનની યાદ ફક્ત તમને જ આવશે? અરે આટલી એમથી હતી જ્યારે મારી માં ગુજરી ગઈ ને તમે તો કામ પર જતા રહેતા હતા. મેં ભાઈ બહેન બંને એકલા કેવી રીતે રમીને મોટા થયા છું ને એ તો હું જાણું છું. તમે તો જ્યારે કામ પરથી ઘરે આવતા ને તો દોડીને તમને ગળે લાગી જતી. તમે કહેતા મારી ઢીંગલી આખો દિવસ શું કરતી હશે, અમારી ઉપાધિ કરતા હતા ને. જ્યારે આખો દિવસ દરમિયાન એક પણ વાર જો જીજ્ઞા ચાલતા ચાલતા પડી જતી હતી ને તો વાગતું એને પણ દર્દ મને થતું હતું. હા, કારણ દીકરા. કે ભાઈ બહેનનો પ્રેમ છે ને પપ્પા એકદમ નિસ્વાર્થ હોય. અને એના લગ્ન થઈ જશે ને પારકી થઈ જશે મારી બેન, પછી મારે એના ઘરે પણ જવું હોય છે ને તો પહેલાં ફોન કરવો પડશે કે બેન હું આવું, તું ઘરે છે? આ પરમિશન લેવી પડે છે ને પપ્પા લગ્ન પછી. જો દીકરા, એ આપણું સંતાન હોય, એ દીકરી હોય, ત્યારે એને પાળી પોષીને આપણે મોટી કરીએ, ભણાવીએ, ગણાવીએ, સંસ્કાર આપીએ. પણ દીકરી તો પારકું ધન કહેવાય. એને એ તો હાથ પીળા કરાવીને એક દિવસ પારકે ઘરે ભણાવવી પડે. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. પણ આપણે જીજ્ઞાબેનના જ્યાં લગ્ન થશે એ છોકરો તો સારો જોઈને ત્યાં આપ્યો છે, પણ ભવિષ્યની કોઈને ખબર નથી હોતી કે એના જીવનમાં કેટલી મુશ્કેલીઓ, કેટલા સંઘર્ષ કરવા પડશે. પણ શું પપ્પા મારી બેન ખુશ તો રહેશે ને ત્યાં? અરે તમને બેને છે ને મેં સંસ્કાર છે ને નબળા નથી આપ્યા બેટા. જીવનમાં જેવા સંઘર્ષો આવશે ને એ દરેક સંઘર્ષોનો મને પૂરી ખાતરી છે મારા દીકરાઓ સામનો કરી શકશે. હા. કેવી રીતે ભૂલી શકું પપ્પા તમારા સંસ્કારને, તમારા સંઘર્ષને? મારા માના ગયા પછી તમે અમારો ઉછેર કેવી રીતે કર્યો છે ને બહુ સારી રીતે જાણું છું. કારણ કે એક બાપ માટે મા અને બાપ બંનેનો પ્રેમ આપવો અને સાથે સાથે ઘર પણ ચલાવવું કેટલું મુશ્કેલ હોય છે ને એ અત્યારે હું સમજી શકું છું પપ્પા. બેટા એ તો કરમની કઠણાઈ હોય કે તમને માવતરમાંથી ફક્ત બાપનો પ્રેમ મળ્યો. માને તો તમે છે ને એ નાનપણમાં જ ગુમાવી દીધી.
પણ કઈ વાંધો નહીં. પણ એ ઈશ્વરે મને છે ને બે ક્ષમતા આપી, સેલ્યુટ માની અને બાપ બનવાની બેયની. સેલ્યુટ છે પપ્પા તમને. ખરેખર કહું ને તો સેલ્યુટ છે તમને કે તમે મા અને બાપ બંનેનું કર્તવ્ય એકદમ બરાબર નિભાવ્યું. કોઈ દિવસ મને જિજ્ઞાને મારા માની કમી મહેસૂસ નથી થવા દીધી. એ હવે છે ને હા રોવાનું છોડ અને આપણી દીકરીને હસતા મોઢે આપણે વળાવવાની છે. હા એ પપ્પા. પણ ઈ જો આપણને રોતા પડી જાય ને તો એને વધારે દુઃખ થાય. ના ના પપ્પા, એ તો કૂતરી આ ઘર છોડીને જાય ને તો જ સારું. હું એકલો અહીંયા મારા મન ફાવે રહું ને તો હા આ ઘસો રાજા બનીને તું રહેજે તમ તારે. હે કોણ છે? કોણ છો તમે? હા બેન, તમે કોણ છો? તમે કેમ ભાઈ પડી ગયા? તમને વાગ્યું તો નથી ને? ના ના, પણ તમને ખબર ન હોય તો કહી દઉં કે મને કાંઈ દેખાતું નથી. સોરી. અરે કાંઈ વાંધો નહીં બેન. વાગ્યું તો નથી ને? અરે ના ના બેન, ક્યાં ગયા? તમ તારે કાંઈ વાંધો નહીં. પણ હું શું કહું છું કે આવી રીતે છે ને ઘણા વ્યક્તિ મારી યારે છે ને ભટકાય છે. તમે ક્યાં રહ્યો છો? હું સીતાનગર પાસે. મારા ભાઈ અહીંયા મને મૂકીને પછી વૈયા ગયા. તો આ રીતે તમે એકલા કેમ અહીંયા આટા મારતા હતા? આ કોઈ ગાડી બાડીમાં કોઈ વાહનમાં આવી ગયા હોત તો આ તો સારું થયું હું તમને મળી. એ વાત તમારી હાચી, પણ હું કેવું કદાચ ગાડીમાં આવી જાવ ને તો હવે હા આંખ વગરનું જીવન છે ને. એક કામ કરો, હું તમારી બેન જ છું. તમ તારે તમે મારા માટે મારા ભાઈ સમાન છો. કઈ પણ કામ હોય તમ તારે મને કહેજો, હું તમારી હેલ્પ કરીશ. આવું મરવાની વાત નહીં લેવાની. ભગવાને જીવન એક જ વાર આપ્યું છે આપણને. તો તમે છે ને આજથી મારા બેન. હા તમે મારા ભાઈ, હું તમારી બેન. હા પણ હું એમ કહું છું કે મારે હગી બેન નથી, સમજ્યા? અને અમે બે ભાઈઓ છે. મારા મમ્મી ને મારા પપ્પા છે. હવે આ ભગવાને મારી આખું સીનવી લીધી, પહેલેથી આપી જ નથી. છો ભાઈ, આવું નહીં બોલો. હું તમારી આંખ બનીશ. બસ એક બેન માટે એનો ભાઈ કેટલો યોગ્ય હોય તમને ખબર છે ને. તમે મારા સગા ભાઈ, એવું હોય તમે મારી ઘરે ચાલો, મારી સાથે મારી જોડે રહેજો. બસ ત્યાં તમને બધી સુવિધાઓ મળશે. અરે ના ના, મારે ઘરે નથી આવવું. જો મારે તો આ મારા કાકા રહે ને એને ઘરે જવું છે અને પછી મારા ભાઈ ત્યાંથી લઈ જાય, સમજ્યા? એવું છે. એમ જો એમ છે ને આ મારો ફોન છે ને આમ કરી આમ કરવું એટલે લોક જ ખુલી જાય, અને આમ કરવું એટલે જો ફોન લાગી ગયો, આ કપાઈ ગયો. એમ આ ફોનની લીધે છે ને મારે બહુ તકલીફ નથી પડતી, સમજ્યા? હા, અને હું એમ કહું છું કે હા આ તમે ભટકાણા તે કાંઈ વાંધો નહીં, એ તમ તારે કાંઈ વાંધો નહીં, પણ જ્યાં જવું હોય ત્યાં હું તમને મૂકી જાઉં, જેથી કરીને તમને પ્રોબ્લેમ ના આવે ને રસ્તામાં તમે પાછા કઈ પડો નહીં એટલા માટે. ના ના તમ તાર હું વયો જાય, તમે બેન કાંઈ ચિંતા નહીં કરતા. બાકી કહેતા હોય તમ તારે મૂકી જાવ હો, તમે કઈ ટેન્શન ના લેતા તમ તારે. ના ના બેન, તમારો છે ને ખૂબ ખૂબ આભાર. અને હકીકતમાં કહે છે કે હજી કળિયુગ છે, પણ હું નથી માનતો. તમારી જેવા વ્યક્તિ આ ધરતી ઉપર છે ને ત્યાં સુધી સતયુગ જેવું જ લાગશે, સમજ્યા? કળિયુગ તો અમારે જેવા લોકો માટે છે. આવું નહીં બોલવાનું, આપણે જેવું બોલીએ ને એવું જ થાય. એટલા માટે સારું સારું બોલો. હું તો માતાજીને પ્રાર્થના કરીશ કે તમારી આંખની રોશની પણ તમને પાછી આપી દે. પ્રાર્થના તો ઘણા લોકોએ કરીશ, પણ હજી રોશની પાછી આવી નથી. આવી જશે ભાઈ, રોશની હા. આવી જશે. હું તમને હું તમને મૂકી જાઉં, મારો જીવ નથી હાલ તમને આ રીતે જતા. તમને રોડ ક્રોસ કરાવી આપો બસ. નહીં ને કોઈ વાહન ભટકાશે ને તો એ લોકોને ખબર ના હોય ને કે તમને દેખાય તો ચાલો. આ તો કાંઈ વાંધો નહીં, હાલો બેન. હવે તો બેન કીધી છે એટલે. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? હું મજામાં. તમે અમારા ઘર બાજુ? હા, હું તમારી ઘરે જ આવતી હતી. અરે પણ સારું કહેવાય ને તમે અમારા ઘરે, પણ એકલા કેમ? મહેન્દ્રભાઈને લેતું હોય ને સાથે. ના ના, વાત થોડીક ઇમ્પોર્ટન્ટ હતી એટલે મને એમ થયું કે હું એકલી જ જતી આવું. ઇમ્પોર્ટન્ટ વાત હતી એટલે કંઈ કામ હતું? તો બોલો ને તમારે જે કામ હોય તે બોલો, બિંદાસ બોલો. કામ તો એવું જ છે, પણ એમ થાય છે કે કઈ રીતે કહું.
તમને મારી ઉપર વિશ્વાસ આવશે કે નહીં આવે, કે તમે મારા માટે શું વિચારશો એ વિચારીને મને કહેવાનું મન નથી થતું. અરે બેન, તમે આવી વાત કેમ કરો છો? હું તમારા ઉપર શા માટે વિશ્વાસ ના કરું? જો તમે આપણે સગાવાલા થવાના છીએ તો તમે મારું સારું જ વિચારો ને, ખરાબ તો ના જ વિચારો ને. જુઓ, જે વાત હોય ને એ તમે તારે બિંદાસ કહો. શું વાત છે બોલો, કંઈ પ્રોબ્લેમ છે? સગાવાલા થવાના એટલે જ તમને જણાવવા આવી છું. જો તમારા ઘરમાં તમે મા દીકરો બંને જ છો. હા. અને તમે કેટલા સીધા માણસ છો. હા, તમારે કોઈ આડાવડું વ્યસન નથી અને તમારા મમ્મી કેટલા સીધા સરળ છે. એટલે મને એમ થયું કે આ વાત જણાવવી જરૂરી છે. પણ બેન, તમે આમ ગોળ ગોળ વાત શા માટે કરો છો? જે હોય તે સીધે સીધું કહો ને. શું વાત છે? મારી નણંદારે સગાઈ થઈ છે ને, એ તમે તોડી નાખો. બેન, તમે આ શું વાત કરો છો? તમારી બેન સાથે સગાઈ તોડી નાખો? પણ શા માટે? શું વાંધો છે તમને? હું સાચું કહું છું. જો તમે તમારી જિંદગી સારી રીતે જીવી હોય ને તો મારી નણંદ સાથે સગાઈ તોડી નાખો, બાકી તમે બરબાદ થઈ જશો. અરે પણ તમે આવી વાત શા માટે કરો છો? એ તમારી નણંદ છે, તમારા નણંદ વિશે તમે બોલી રહ્યા છો. તમારી નણંદમાં કંઈ પ્રોબ્લેમ હોય તો હું સગાઈ તોડું ને. પ્રોબ્લેમ વગર મારે શું સગાઈ તોડવાની? તમારી નણંદની સ્વભાવની પણ સારી છે, મારી સાથે સરખી રીતે વાત કરી, બધું સારું જ લાગ્યું તો પછી શા માટે સગાઈ તોડું? મારાથી કહેવાય તો નહીં મારી નણંદ વિશે, પણ તમે બહુ સીધા ને સરળ છો ને એટલે મને દયા આવે છે. જો હું તમને એને બીજા છોકરા સાથે અફેર ચાલે છે. શું? હા, શું તમે સાચું બોલી રહ્યા છો? સાચું બોલું છું. હું શું કામ ખોટું બોલું? તમારી પાસે કોઈ પુરાવો છે? હા છે ને પુરાવો. બતાવો. જો તમે આ ફોટા મને વોટ્સઅપ કરી શકો? હા, કરી દઈશું. પણ હવે તમે તો જોઈ લીધા, હવે વોટ્સએપ કરીને શું ફાયદો છે? જુઓ બેન, આ સગાઈ એમને હું ન તોડી શકું. એના માટે મારે પુરાવા જોઈએ. પ્લીઝ આ ફોટો તમે મને સેન્ડ કરજો. હા. આગળની વાત હું મારા મમ્મી સાથે કરીને આનો કંઈક રસ્તો કાઢીશ. મને આવી રીતે અંધારામાં રાખ્યો, મારી સાથે કેટલી પ્રેમથી વાત કરી. મેં એને પૂછ્યું હતું પણ એણે મને કહ્યું કે મારે કોઈ સાથે કંઈ છે નહીં. મને સમજાતું નથી કે તમારી નણંદે મારી સાથે આવું શા માટે કર્યું. જો મને માફ કરજો, આ તો મારી ફરજ હતી એટલે મેં તમને નાના બેન, જાણ કરી છે. તમે તો મારા માટે સારું જ વિચાર્યું છે ને, કે મારી જિંદગી બરબાદ ન થાય એટલા માટે તમે આ જાણ મને કરી. અને સારું કર્યું કે તમે આ વાતની જાણ મને કરી, નહીંતર તો ખોટી ખોટી 3 જિંદગીઓ બરબાદ થઈ જાય. જો એ છોકરો એને ગમતો હોય તો શા માટે મારે એની લાઈફમાં આવવું જોઈએ? એ તો વાત છે, મેં એને કેટલાય સમજાવ્યા પણ એ સમજવા તૈયાર જ નથી ને. શું કરું? પછી મને એમ થયું કે તમને જાણ કરી દઉં. સારું કર્યું બેન, તમે આ વાતની મને જાણ કરી, નહીંતર હું અંધારામાં રહેત અને મારી જિંદગી તહેસ નહેસ થઈ જાત. હવે બેન. શું કરવું અને શું ના કરવું એ તમારે જોવાનું છે. હા, એ તો હવે મારે જોવાનું હોય ને કે મારે કયો રસ્તો લેવો, કારણ કે આ મારી જિંદગીનો સવાલ છે. બેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ વાતની જાણ કરી. કંઈ નહીં, હું મારા મમ્મી સાથે વાત કરી લઉં છું અને પછી આનો રસ્તો કાઢી રહ્યો છું. ઠીક છે? જય શ્રી કૃષ્ણ. બહુ એટલે બહુ ખોટું થયું છે. સમજાતું નથી મને શું કરવું શું નહીં. હા, એ તો છે જ ને. પણ આપણને જોતા તો કેવી સારી લાગતી હતી. હું તો વખાણ કરતી હતી કે આ છોકરી કેવી હોદીને ડાયને સારી છે. હા, મમ્મી, આપણને થોડી આવી ખબર હોય. આ ખુદ એના ભાભીએ કીધું છે એટલે આપણે માનવું પડે, નહીં તો આપણે ના માનત. હા, પણ હશે જ ને. ભાભી થોડા ખોટું કે હા બોલો ને કુમાર, તમે મને આમ અર્જન્ટ બોલાવ્યો, કાંઈ જરૂરી કામ હતું? હા, બહુ જરૂરી કામ હતું મહેન્દ્રભાઈ, એટલે બોલાવવા પડ્યું. હા બોલો. હા, તમે મને ફોન કર્યો તો મને તો યાર જીવમાં જીવ જતો રહ્યો એવી વાત તમે કરતા હતા, એવી રીતે બોલાવ્યો મને. જુઓ, હા, આ સગાઈ અમે નથી રાખવા માંગતા. શું? હા તમે મારી બેન સાથે સગાઈ તોડવા માંગો છો? પણ શા માટે? હા, એટલા માટે તો તમને બોલાવ્યા છે. એક મિનિટ મમ્મી, હું વાત કરું. જુઓ મહેન્દ્રભાઈ, તમારી બેનને કોઈ બીજા છોકરા સાથે અફેર છે
હા તમે શું બોલો છો? કઈ મોઢું સંભાળીને વાત કરો. તમે મારી બેનની વાત કરી રહ્યા છો. હા, તમારી બેનની જ વાત કરી રહ્યો છું. હું એમને વાત નથી કરી રહ્યો. મારી પાસે પુરાવા પણ છે. તમારે જોવા હોય તો હું બતાવું. હા, બતાય ને તો જ વિશ્વાસ આવશે. આ મોઢે કહેલી વાતમાં એને વિશ્વાસ નહીં આવે. જો અશોક? તમે ઓળખો છો આ છોકરાને? મારી બેન સાથે? પણ આ બધું તમને કોણે કહ્યું અને આ ફોટા તમારી પાસે કેવી રીતે આવ્યા? જુઓ, આ ફોટા મારી પાસે કેવી રીતે આવ્યા આ મને કોણે કહ્યું? કોઈ એવા વ્યક્તિએ મને કહ્યું છે કે જેની ઉપર હું આંખ બંધ કરીને ભરોસો કરી શકું, કારણ કે તમારા ઘરનું સભ્ય છે. તો હા. પારકાએ કહ્યું હોત ને તો કદાચ તું ના માને. મારા ઘરનું સભ્ય છે? જુઓ કુમાર, તમારે મને એનું નામ તો આપવું જ પડશે, કારણ કે આ સવાલ મારી બેનની જિંદગીનો છે. જુઓ, મારે જાણવું જરૂરી છે કે તમને આ કહેનાર વ્યક્તિ છે કોણ. જુઓ, જેમ તમારી બેનની જિંદગીનો સવાલ છે, મારી પણ જિંદગીનો સવાલ છે. હું ચોખવટ તો કરી શકું. હા, વાત મને જલપાબેન એટલે કે તમારા પત્નીએ કરી છે. શું? અને આ તો સારું થયું કે આપણને લગ્ન પહેલા ખબર પડી ગઈ. હા બેટા, હા લગ્ન પછી ખબર પડી હોત તો હા અમારે કાળી ટીલી બેહી જાત ને એક ભાઈ. મિનિટ આંટી, તમે મારી વાઈફ જલ્પાનું નામ લીધું ને? હા. આ વાત તમને જલ્પાએ કરી? હા, એટલે જ તો આ વાત માનવામાં આવી. કોઈ પારનું વ્યક્તિ મને કહેવા આવત ને તો કદાચ હું ના માનું, કારણ કે પારકા તો સંબંધ કરાવવામાં તિરાડો પડાવવામાં તૈયાર હોય, પણ જ્યારે પોતાના જ આવા ચોખવટ કરતા હોય ને, અને તમારા ધર્મપત્ની એવું પણ કહ્યું કે આ તો તમને સારા માણસો છો એટલે તમને આ વાતની જાણ કરું છું. હવે આ વાત જો તમને જલ્પાએ કરી હોય અને આ ફોટા પણ તમને જલ્પાએ આપ્યા હોય તો મને આખી વાતની જાણ થઈ ગઈ છે. એટલે કે આખું રહસ્ય છે ને મને જણાઈ ગયું છે. એટલે તમારે ડરવાની જરાય જરૂર નથી. હા ને નથી જરૂર સગાઈ તોડવાની. એટલે હા? તમે કહેવા શું માગો છો? કહેવા એ જ માંગુ છું કે તમે જે જોયું છે, તમે જે સાંભળ્યું છે એ તદ્દન ખોટું છે. કારણ કે તમે એ પણ સાંભળ્યું છે કે ઘણી વાર આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોય. એટલે કે આ વાત તદ્દન જૂઠી છે. મારી બેનના ચરિત્રમાં કોઈ દાગ નથી. એમનું કોઈ છોકરા સાથે કોઈ પણ અફેર નથી ચાલતું. એટલે તો મહેન્દ્રભાઈ, આ ફોટા ખોટા હોઈ શકે ક્યાં? તો આ તમારા પત્ની ખોટું બોલતા હશે. હા, મારી પત્ની તદ્દન જૂઠું બોલે છે. ને આ ફોટા છે ને બનાવટી ફોટા છે, જાણી જોઈને પાડેલા ફોટા છે. એટલે તમે લોકો મારી સાથે આલો મારા ઘરે, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી તમારી સામે કરી આપું. પછી તો સાચું માનશો ને? ઠીક છે, તો ચાલો અત્યારે જઈને આ વાતની ચોખવટ કરીએ. હા ચાલો. જો બેટા, તે હવે છે ને તારું સાસુ પસંદ કરી લીધું છે, હે? એટલે હવે તારું પિયરિયું તને કદાચ ઓછું ગમશે સાસરા કરતા. બસ પપ્પા હો, આવું બોલે મને રોવડાવો નહીં તમે. સાસરે જવાની તૈયારી કરવા હોય. હવે શું છે કે માણિકના સપના તારા છે ને સુખ છે છીનવી લેતા હોય, હે? એવું કઈ નથી તને સુખી હુવાય દઈ દેતો હોય. પપ્પા, એવું કઈ નથી. શું તમે પણ મને તો સાસરે જવું જ નથી, પણ શું થાય, દુનિયાનો નિયમ છે કે દીકરીને સાસરે જવું. મોટા ભાઈ? હા, મોટા ભાઈ. કેમ ભાઈ બધા તમને શું છે કે બધા હા, થોડુંક કામ એવું આવી ગયું ને, એટલે કે જમાઈને અને એમના મમ્મીને મારે લઈને અહીંયા આવવા. પણ અચ્છા, એટલે લગ્નની તારીખ લેવી હશે. હા, ના લગ્નની તારીખને તો જ્યારે આપણી બેન અને જીજાજી માને ત્યારે લઈશું. કેમ માને ત્યારે હાલે એને કરવા હશે ત્યારે કરાવી દઈશું ને લગ્ન. મોટા ભાઈ, હવે તો કરવા હશે એટલે આ બધું- કરાવવાના જ થાય છે, સગાઈ તો થઈ ગઈ છે. હા, નક્કી જ એટલે છે. કઈ તમે સંબંધ બાબતે કઈ હા મહેન્દ્રભાઈ તમને બધી વાત કરશે. હા, મારે કંઈ બોલવાની જરૂર નથી. હા, હું જણાવું છું હા, પપ્પા. એટલે અમારી દીકરીનો કઈ વાંક ગુનો હોય તો અમને કહો તો ખબર પડે. અમે અમારી ભૂલ સુધારવા તૈયાર છે. પપ્પા, મારી મેં તો કંઈ કર્યું પણ નથી. ના મારી બેન, તારી કઈ ભૂલ નથી એ લોકોની કઈ ભૂલ. જેની ભૂલ છે એને બોલાવા દઈશ મને. તો પછી વાત ક્યાં હોય છે દીકરા? કહું છું પપ્પા, શાંતિ રાખો ને. જલ્પા, અહીંયા આવ, કામ છે તારું. પણ બહુ ન શું છે? કેમ રાડું પાડો છો? હા, તારે જીજ્ઞાબેનના આપણે જે સગપણ કર્યું છે એ તોડાવવું છે.
તો તને તો એવી તમન્ના હતી ને કે જીજ્ઞાની સગાઈ તૂટી જાય? પણ હું એવો શું કામ વિચાર કરું એ બેન વિશે? નહીં, તને એવો જરા પણ વિચાર નથી આવ્યો એમ ને? શું મોટાભાઈ તમે શું જેમ ભાવે હા મારી બેન, તું સાંભળ તો ખરી, શાંતિ તો રાખ. તને એક મિનિટ મહેન્દ્રભાઈ, એક મિનિટ. જલપાબેન, તમે આવું કેમ બોલી રહ્યા છો? હા. હા, આ તમે જ તો મને વાત કરી કે જીગુને કોઈ બીજા સાથે અફેર છે. આ ફોટોગ્રાફ્સ તમે જ મને બતાવ્યા છે, તમે જ મને સેન્ડ કર્યા છે. પણ તો તમે જ કયો ને, તમે પાછું મને કયો. જો હું કહીશ ને તો બધા એમ થશે કે જો હો જીજ્ઞા, શું વાત છે? ક્યાં ફોટોસ? જો પણ આને જ પૂછી જોવાનું. આ ફોટો. અરે આ તો મારા ભાઈ છે, એટલે કે હજુ આજે જ મને મળ્યા હતા સવારે, અને એમને મને બેન બનાવી છે, બેન ને ભાઈ બનાવ્યા છે. આમનું નામ અશોકભાઈ છે અને એમને આંખે દેખાતું નથી. મોટા ભાઈ મારી સાથે આ ભટકાણા હતા ને, તો મેં એમને ઊભા કર્યા અને રોડ ક્રોસ કર્યો. અરે મારી બેન, આંધળો એ નથી, આંધળી તું છે. આ મારા સસરાના ગામનો છે ને આને બેન માને છે. અને આને આ કાવતરું શા માટે રચ્યું તને કહું? આ તે મારા મામાજીના છોકરા સાથે સગાઈ કરવાની ના પાડી હતી ને, હે? આ બસ એ વાતનો જ બદલો લીધો છે, ભાભી, બીજું કંઈ નથી. ભાભી આ વાત સાચી છે? હા સાચી છે. મેં તમને કેટલી વખત સમજાવ્યા હતા કે મારા મામાના છોકરા સાથે સગાઈ કરી લ્યો, પણ તમે એકના બે ના થયા ને તમે આ છોકરાને પાસ કર્યો. પણ ભાભી તમે કેમ સમજતા નથી? તમે તમારા મામાના છોકરો નથી સારો તો કેમ લગ્ન કરો એની સાથે? હું અને પપ્પાને ને ભાઈને પણ એ છોકરો ગમતો નથી. હજી કહું છું બેન, મારી વાત માની જાઓ, આની સાથે સંબંધ તોડી નાખો. અરે પણ તું શા માટે જબરજસ્તી કરે છે? તારા મામાના છોકરો એને નથી ગમતો? પસંદગી નામની કોઈ વસ્તુ હોય કે નહીં જીવનમાં? અચ્છા, એટલે કે આ વાત બધી તદ્દન ખોટી છે. તમે અમારી સગાઈ તોડાવવા માટે આવું કાવતરું રચ્યું. આ તો સારું થયું કે મેં મહેન્દ્રભાઈને બોલાવી આ વાતની જાણ કરી, અને આ વાત મેં મનમાં લઈ લીધી હોત તો તમે તમારી નણંદની જિંદગી બરબાદ કરી નાખત. ભાભી મારે શું કહેવું તમને? મને કંઈ ખબર નથી પડતી. મેં નાનપણથી તમારો પ્રેમ નથી જોયો. સાચું કહું ને ભાભી, તમે લગ્ન કરીને આવ્યા ને, તો મેં તમને મારી માને જોઈ છે તમારી અંદર. હું તમને ભાભીમાં કહેતી હતી, અને એક માં છે ને દીકરીનું જીવન બરબાદ કરે. મેં તમને મારા મોટા બેન માન્યા, મારા બેસ્ટ ફ્રેન્ડ માન્યા, મેં તમને મારું બધું માન્યા હતા. પૂછો ભાઈને, તમે આટલું બોલતા ને તો પણ કોઈ દિવસ મેં તમારી ફરિયાદ મારા ભાઈને પણ જઈને નથી કરી. સાચી વાત છે. અચ્છા ભાભી, શું કેવું મારે તમને એ જ ખબર નથી પડતી. તમારા કરતા તો દુશ્મન સારા. સાચી વાત છે બેન તમારી. હું એક સારી માં તો શું, એક સારી ભાભી પણ ના બની શકી. તો તમારા માટે કેટલું ખરાબ વિચારતી હતી, અને એ મારા સ્વાર્થ માટે, મારા મામાના છોકરા સ્વાર્થ માટે. મેં તો તમારી ખુશીનો વિચાર જ ના કર્યો. બેન, બની શકે તો મને માફ કરી દેજો. વંદના કરીને પછી માફી માંગી લેવી. ચલો, આ તો સારું થયું કે આ લોકોએ મહેન્દ્રભાઈને બોલાવી અને વાત કરી. ડાયરેક્ટ સગાઈ તોડી નાખી હોત તો. હા તો સારું થયું બેન કે આ અશોક હતો. આની જગ્યા પર કોઈ બીજો છોકરો હોત ને તો કદાચ હું પણ સાચું માની લે અને આમની સાથે તારી સગાઈ તૂટી જાત તો શું થાત? જુઓ મહેન્દ્રભાઈ, જીજ્ઞા, વાતને જવા દો. એની ભૂલની માફી માગી રહ્યા છે ને તો એને માફ કરી દો. બેન. પોતાના હોય ને ત્યાં બધું લેટ ગો કરવાનું થતું હોય છે. એટલે જ મેં આ વાતનો ખુલાસો કરવા માટે મહેન્દ્રભાઈને બોલાવી લીધા હતા. કારણ કે વાત આગળ વધે અને વાત બગડે એના કરતાં વાતને શેર કરવીને વધારે સારી. હા જો જલ્પા, માની લીધું કે તને તારા મામાના છોકરા સાથે લાગણી હતી, પણ લાગણીમાં તું એ ભૂલી ગઈ કે જીજ્ઞાને જેની સાથે લાગણી હતી એની સાથે જે ખુશ રહી શકે, નહીં કે તારી પસંદગી સાથે. સમજી? સાચી વાત છે તમારી, પણ મને મારી ભૂલ ઉપર પસ્તાવો થાય છે ને. હવે હું બેનની આડે કોઈ દિવસ નહીં આવું. બસ હું તમને ખાતરી આપું છું ને, હવે તમારે મને માફ કરવી તો કરી શકો છો, અને સજા દેવી હોય તો દઈ શકો. અરે ભાઈ, માફી અને સજાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. પણ ઘરના જ કોઈ વ્યક્તિ પોતાના જ પગ ઉપર કુવાડો મારે ને તો પરિવાર એક પંખીનો માળો બનીને રહેવો હોય તો કઈ રીતે રહી શકે કે? જ્યાં પરિવાર પંખીના માળાની જેમ રહેતો હોય ને એને ક્યારેય વીખવાની કોશિશ ના કરે. આને તો નાનપણથી જ માન હતી, તો પછી તમે એને માનો પ્રેમ આપી શકો ને. શા માટે નણંદ અને ભોજા વચ્ચે ઝઘડા થવા જોઈએ? થવા જ ના જોઈએ. અને તમે તમારા એક સ્વાર્થ માટે એની જિંદગી બરબાદ કરવા જઈ રહ્યા હતા. તો એ જેની સાથે ખુશ રહી શકે ને એની સાથે રહી શકે,
તમે જબરદસ્તી એના લગ્ન ત્યાં કરાવો તો ખુશ ના રહી શકે. હવે તો એને બિલકુલ સમજાઈ ગઈ છે ને હે હો બેટા, આપણે આપણા સ્વાર્થ ખાતર બીજાનું જીવન છે ને બરબાદ ન કરવું જોઈએ. એટલી તો આપણામાં સભાનતા હોવી જોઈએ. પણ તમે તો એક જીદે ચીડાતા. આ તો સમય સારો હતો કે આ બધું ખુલ્લું પડી ગયું તમારું કાવતરું, હે ને બાકી જો તમારી જીત થઈ હોત તો મારી દીકરીની તો જીવતર ખરાબ થઈ જાત ને. ના પપ્પા, હવે બેન, હવે ભાભી નહીં, હવે હું તમારી માં બનીને અને તમે મારી દીકરી રહ્યો ને એવી રીતે હું બનીને રહીશ અને હું તમને માનો પ્રેમ પણ આપીશ. મારી બીજી કોઈ અપેક્ષા પણ નથી તમારી પાસે. મારી તો બસ એટલી જ અપેક્ષા છે કે જે વસ્તુ નાનપણમાં મારી મા મને મૂકીને જતી રહી ને એ જ પ્રેમની અપેક્ષા મેં તમારી પાસે રાખી હતી. બસ હવે છે ને ઉદાસ થવાની જરૂર નથી. જે થયું ને એ બધું ભૂલી જાઓ અને હવે જે તૈયારી કરવાની છે ને એ કરો. સારું, ચાલો, અમને રજા. હા. જય શ્રી કૃષ્ણ. નક્કી નથી કરવાનું. હા, એવા છો તો તારીખ બિરાબર નક્કી કરી લ્યો. નકર છે ને સારા કામમાં 100 વિઘ્ન આવે. ચાલો આપણે જલ્દી ગાડીનું ધાન લઈને આવી ને બેસો, હું ચા પાણી લઈ આવું. હા, ચા ચા તો પાણી પણ. મૂકો છો. બેસ.